નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક થોડી એવી વાત કરી લઈએ કે મિત્રો આ વર્ષે આપણે એવું કરીએ છીએ કે જ્ઞાન સાધના અને એનએમએમએસની પરીક્ષા જે પણ બાળકો આપવાના છે હવે આવતા વર્ષમાં કે જે અત્યારે 7મા ધોરણમાંથી ધોરણ 8માં આવ્યા છે તેમના માટે આપણે જ્ઞાન સાધના અને એનએમએમએસનું જે કાંઈ સિલેબસ આવે છે જેટલો પણ અભ્યાસક્રમ આવે છે તે થોડો શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ આપણે કવર કરતા જઈશું, જેનાથી શું થશે કે એકસાથે તમને લોડ પણ ના આવે અને ધીમે ધીમે બધું આપણે તૈયાર પણ કરી શકીએ. આપણે ગયા વર્ષે જોયું કે એમાં કેવું થતું હતું કે ઘણા વિદ્યાર્થીઓ એવા નીકળે છે કે જેઓ ફોર્મ ભરાય જ્ઞાન સાધનાનું અથવા તો એનએમએમએસ પરીક્ષાનું ફોર્મ ભરાય એ પછી એ લોકો તૈયારી કરવાનું શરૂ કરતા હોય છે, તો એમાં એ લોકો પોતાનો અભ્યાસક્રમ છે એ કવર ના કરી શકે, અભ્યાસક્રમ અધૂરો રહેતો હોય છે, જેના કારણે માર્ક પણ ઓછા આવવાની સંભાવના રહે છે અને એના લીધે એ લોકો સ્કોલરશિપ મેળવી શકતા નથી અથવા તો મેરિટમાં આવી શકતા નથી. તો આપણે આ વર્ષે એવું કરવાનું છે કે થોડું કરતાં આપણે જ્યારે એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરી દેવાનો છે. તો આ વિડીયો સૌથી પહેલાં તો તમારે એક કામ કરવાનું છે કે જે પણ બાળકો અત્યારે 7મા ધોરણમાં થઈ 8મામાં આવ્યા છે એમના સુધી આ વિડીયોને શેર કરવાનું છે, શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ આપણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે ધોરણ 7માંથી અત્યારે ધોરણ 8માં આવ્યા છે અને હવે આવતા વર્ષે એટલે કે 2024-25માં તે લોકો જ્ઞાન સાધના અને એનએમએમએસની પરીક્ષા આપવાના હોય તેમના સુધી આ વિડીયો તમારે પહોંચાડવાનો છે. આ વિડીયોમાં આપણે આજે તમારે ધોરણ 8માં જે પહેલું પ્રકરણ આવશે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, આ ચેપ્ટરમાંથી અગાઉના વર્ષોમાં જ્ઞાન સાધના અથવા તો એનએમએમએસ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે તેના આપણે ચર્ચા કરીશું, તો આપણને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. અને આ એક માત્ર ને માત્ર ડેમો વિડીયો છે. આપણે આગળ હવે લેક્ચર એટલે કે સમજૂતી સાથેના વિડીયો પણ મૂકીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે કે નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય છે. આ પ્રશ્ન છે એ જ્ઞાન સાધના 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો સામાન્ય વાત છે, તમને ખ્યાલ જ હોય કે બાજરો છે, જુવાર છે, ઘઉં છે, આમાંથી આપણે તેલ મેળવી શકતા નથી. આપણે સરસવમાંથી તેલ મેળવીએ છીએ. જોઈએ આપણે સાચો જવાબ, તો કે રાઈટ આન્સર, સરસવમાંથી આપણે તેલ મેળવી શકીએ છીએ. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? શું સાચું છે એ આપણને પૂછેલું છે. તો કે જુઓ, ઓપ્શન એ છે કાર્બનિક ક્ષાર છે અને તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. પરંતુ તમારા પ્રકરણમાં મિત્રો સ્પષ્ટ લખેલું છે કે કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે, કાર્બનિક ક્ષાર નથી. તો કે પહેલો ઓપ્શન તો નહીં જ આવે. બીજો ઓપ્શન જોઈએ તો કે અકાર્બનિક ક્ષાર છે, તો કે હા, અને તેમાંથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. તો આ ઓપ્શન છે એ સાચો થશે. આપણે જવાબ જોઈએ તો કે રાઈટ આન્સર છે. પરંતુ આપણે ઉતાવળ નહીં કરવાની, આપણે એકવાર 4 ઓપ્શન વાંચી તો લેવાના જ. જો ઓપ્શન સી છે તો કે કાર્બનિક ક્ષાર છે, તો કે એ ઓપ્શન તો ન જ આવે કારણ કે કાર્બનિક ક્ષાર નથી. ડી ઓપ્શન અકાર્બનિક ક્ષાર છે, તો કે હા, અકાર્બનિક ક્ષાર છે પરંતુ તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, તો કે આ વાક્ય ખોટું છે. તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. તે માટે આપણો જવાબ ઓપ્શન બી આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે કે કયું ઉદાહરણ રવિ પાકનું નથી? તો આ પ્રશ્ન પણ જ્ઞાન સાધના 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. જો આપણને શું પૂછ્યું છે કે રવિ પાકનું ઉદાહરણ નથી, તો કે ચણા, વટાણા, સોયાબીન, અળસી. તો આમાં આપણે જોઈએ તો કે ચણા છે એ પણ રવિ પાક છે, વટાણા પણ રવિ પાક છે, અળસી છે એ પણ રવિ પાક છે. હવે પ્રશ્ન થાય કે રવિ પાક એટલે શું? તો કે તમે આ ચેપ્ટરમાં ભણશો અથવા તો ભણી ગયા હશો કે રવિ પાક એટલે શિયાળા દરમિયાન જે પાકો લેવામાં આવે છે તેને રવિ પાક કહેવાય છે, જ્યારે ચોમાસા દરમિયાન જે પાકો લેવામાં આવે છે તેને આપણે ખરીફ પાક કહીએ છીએ. બરાબર?
તો આપણે અહીંયા શું કીધું છે કે રવિ પાકનું ઉદાહરણ નથી. તો આપણે અહીંયા જો ચણા, વટાણા અને અળસી એ રવિ પાક છે, જ્યારે સોયાબીન એ રવિ પાક નથી. આપણે જવાબ જોઈએ તો કે રાઈટ સી આન્સર આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોષી કરવા શું વપરાય છે? આ પ્રશ્ન છે એ જ્ઞાન સાધના 2024 એટલે કે આ ગયા વર્ષે જ પૂછાયેલો પ્રશ્ન છે. ખેતરમાંથી નીંદણને દૂર કરવા અને જમીનને પોષી કરવા શું વપરાય છે? તો કે હળ છે. ના, હળ ના આવે, કારણ કે હળ છે એ તો જમીનને ખેડવા માટે વપરાય છે. વાવણીઓ છે તો એ તો વાવણી કરવા માટે વપરાય. થ્રેશર છે એ લણણી કરવા માટે વપરાય. અહીંયા આપણો જવાબ આવશે ખરપિયો. ખરપિયા દ્વારા ખેતરમાંથી નીંદણને દૂર કરી શકાય છે અને જમીનને પોષી કરાવી શકાય છે. જોઈએ આપણે આન્સર તો કે રાઈટ ડી આન્સર છે એ સાચો થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એક વાત કરીએ કે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ ધોરણ 1 થી 8માં આવતી તમામ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા એ પણ વિનામૂલ્યે, પરીક્ષાની તૈયારી એ પણ વિનામૂલ્યે આપણે કરવાની છે. 1 થી 8માં આવતી તમામ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા એટલે કે એમાં જ્ઞાન સાધના આવી ગઈ, ધોરણ 5માં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જેમાં જ્ઞાન સેતુ લેવાય છે, પછી જવાહર નવોદય આવી ગઈ, NMMS આવી ગઈ. આ તમામ પ્રકારની પરીક્ષાની આપણે તૈયારી વર્ષની શરૂઆતથી જ કરવાના છીએ. ધીમે ધીમે કરીને આપણે પરીક્ષા આવે ત્યાં સુધીમાં અભ્યાસક્રમ પૂરો કરવાના છીએ. તો આ વિનામૂલ્ય તૈયારી કરવા માટે તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, કારણ કે એમાં પણ અમે ટેસ્ટ લેતા હોઈએ છીએ, PDF શેર કરતા હોઈએ છીએ. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે અને અહીંયા નંબર પણ આપેલો છે, તમે એમાંથી જોઈન થઈ શકો છો. કોઈ પણ નંબર પર મેસેજ કરશો હાય લખીને તો પણ, ગ્રુપ લખીને મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે. અથવા તો સૌથી સહેલી વસ્તુ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાઈ જાઓ. ચાલો બીજું શું કરવાનું છે તો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી શું થશે કે હવે જે પણ અમે વિડીયો મૂકશું, જે પણ લેક્ચર મૂકશું એ આપને જાણ થાય અને આપ વિડીયો જોઈ શકો. અને એક બીજું એક કામ કરવાનું છે કે જે પણ બાળકોને ખ્યાલ નથી કે તૈયારી કઈ રીતે કરવી, અથવા તો ધોરણ 7 થી ધોરણ 8માં આવ્યા છે એમને ખ્યાલ જ નથી કે ક્યાંથી વાંચવું, તો એમના સુધી માહિતી શેર કરવાની છે. તમારે માત્ર ને માત્ર આ વિડીયો એમની સુધી શેર કરવાનો છે, એમની પાસે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને એમને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવવાના છે. આપણે એમને વિનામૂલ્યે PDF આપશું, આપણે વિનામૂલ્યે વિડીયો લેક્ચર લેવાના છીએ. તો તેના માટે વિડીયોને શેર કરજો. આગળ આપણે વધીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે 5મો પ્રશ્ન, નીચેનામાંથી ખરીફ પાક કયો નથી? ચાલો જો પાછો પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન NMMS 2023માં પૂછાયેલો છે. હમણાં જ આપણે વાત કરી કે ખરીફ પાક કોને કહેવાય? ખરીફ પાક તો કે ચોમાસા દરમિયાન જે પાક લેવામાં આવતો હોય એ ખરીફ પાક કહેવાય. જ્યારે રવિ પાક છે એ શિયાળા દરમિયાન લેવામાં આવે છે. તો જો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ચણા, વટાણા, ડાંગર, ઘઉં. તો કે આમાંથી આપણે કયો પાક શોધવાનો છે? ખરીફ પાક. તો હમણાં જ આપણે વાત કરી કે ચણા, વટાણા, ઘઉં આ છે એ તો રવિ પાકના ઉદાહરણ છે. આપણને ખરીફ પાક કીધું છે તો ખરીફ પાક એટલે એ ડાંગર થશે. ચાલો નેક્સ્ટ આપણે આનો જવાબ આન્સર જોઈએ, રાઈટ આન્સર. તો કે ડાંગર રાઈટ આન્સર આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. નેક્સ્ટ પ્રશ્ન તમને NMMS 2023માં જો કંઈક અલગ રીતે પ્રશ્ન પૂછાયેલો છે. આ પ્રશ્નમાં શું પૂછેલું છે કે નીચે આપેલા પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. પગલાં જુઓ તમને શું શું આપેલા છે તો કે 1 સિંચાઈ, 2 સંગ્રહ, 3 રોપણી, 4 નીંદણથી રક્ષણ અને 5 લણણી. બરોબર. હવે આમાં આપણે ક્રમમાં ગોઠવવાના છે કે પહેલાં શું કરવાનું હોય. સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય તો કે ખેતરનું ખેડાણ કરવાનું હોય છે. ચાલો તો એ આપણને અહીંયા ક્યાંય આપેલું નથી. ઓકે, હવે ખેતરના ખેડાણ પછી આપણે શું કરશું તો કે સૌથી પહેલાં આપણે રોપણી કરીશું. બરાબર, આપણે પાકની રોપણી કરીશું, પછી જ આપણે પાક ઉગે એ પછી આપણે બધું પ્રોસેસ કરવાની હોય. સૌથી પહેલાં બીજ તો રોપવા જ પડશે. તો કે 1 નંબર પર આપણે રોપણી આવશે. બરાબર. હવે રોપણી કરી દીધી એ પછી તમારે શું કરવાનું રહેશે તો કે એને સિંચાઈ કરવાની રહેશે. રોપણી કરી, સિંચાઈ કરી, ચાલો 2 વસ્તુ થઈ ગયું. હવે તમે સિંચાઈ કરશો એટલે શું થશે તો કે પાક જે તમે વાવ્યો છે એની સાથે અમુક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળશે, જેને આપણે નીંદણ કહીએ છીએ. તો એ નીંદણથી આપણે પાકને રક્ષણ આપવું પડશે. તો કે
ત્રીજા નંબર પર આવશે નીંદણથી રક્ષણ, બરોબર. એ પછી જોઈએ તો કે હવે શું થશે, તો કે હવે આપણો પાક તૈયાર થઈ જશે. પાક તૈયાર થઈ ગયો એટલે આપણે શું કરવાનું રહે, 4 નંબર પર એની લણણી કરવાની રહે. હવે તમે પાકને રોપી દીધો, એની સિંચાઈ કરી, નીંદણથી રક્ષણ આપ્યું, તમે પાકની લણણી કરી લીધી, પાક પાકી ગયો, તમે એની લણણી કરી લીધી. હવે તમારે શું કરવાનું હોય, તો કે એ જે લણણી કરેલો પાક છે એનો તમારે સંગ્રહ કરવાનો હોય, તો કે 5 નંબર પર સંગ્રહ આવશે. હવે જો એવો ઓપ્શન આપણે ગોતીએ તો કે સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે, તો કે રોપણી. તો 3 નંબર સૌથી પહેલાં આપણે લઈશું, તો કે આ 2 ઓપ્શનમાં આપણને અહીંયા પણ છે, અહીંયા પણ છે. એના પછી શું છે, તો કે 1 નંબરનું આવશે, તો એ પણ અહીંયા છે. પછી તો કે 4 નંબર, તો એ પણ છે. ઓકે, ચાલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો કે આપણે એ પછી નીંદણથી રક્ષણ કર્યું, એ પછી આપણે શું કરવાનું, તો કે લણણી કરવાની હોય, એટલે કે 5 નંબરનો સ્ટેપ આપણે લેવાનું છે, બરાબર. તો અહીંયા જુઓ બીમાં એ નથી યોગ્ય થતું, આપણે સી ઓપ્શન તરફ જઈશું, તો કે આપણે અહીંયા આ સિલેક્ટ કરીશું. એના પછી આપણે છેલ્લે સંગ્રહ કરવાનો છે, તો કે 2 નંબરનું સ્ટેપ, બરાબર. તો એ પ્રમાણે જોઈએ તો આપણો જવાબ સી આવશે. જોઈએ આપણે રાઈટ આન્સર. ઓકે, રાઈટ. તો કે સી આન્સર છે એ રાઈટ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે જે ચર્ચા કરી એ ઉપરથી હું તમને એક પ્રશ્ન બોનસમાં હું તમને પૂછું છું. એ પ્રશ્નનો તમારે જવાબ કોમેન્ટમાં આપવાનો છે. જે વિદ્યાર્થીને આવડતું હોય એમણે કોમેન્ટમાં જવાબ આપવાનો છે, જેમને નથી આવડતું એમણે પ્રેમથી કહી દેવાનું છે કે મને નથી આવડતું, તો અમે નેક્સ્ટ તમને એ પણ સમજાવી શકીએ. કારણ કે અમે આ પ્રશ્ન કઈ રીતે પૂછું છું, હું એમ રાખીને જ પૂછું છું કે તમને આવડે જ છે, બરાબર. જો ના આવડતું હોય તો પણ તમારે પ્રેમથી કહી દેવાનું છે કે સર આ મને નથી આવડતું, તો આપણે સમજાવી દઈશું. ચાલો પ્રશ્ન હું તમને પૂછું. પ્રશ્ન એવો છે કે આપણે જે હમણાં બધા પગલાઓની વાત કરી કે આપણે રોપણી કરશું, લણણી કરીશું, બરાબર, છેલ્લે આપણે અનાજનો સંગ્રહ કરીશું. તો તમે અનાજનો જે સંગ્રહ છે, અનાજનો સંગ્રહ નીચેનામાંથી શામાં નહીં કરી શકો? પ્રશ્ન સમજો. એમાં તમને હું ઓપ્શન આપું છું. ઓપ્શન એ છે કે કોથળામાં, ઓપ્શન બી ધાતુના મોટા પીપળાઓમાં, ઓપ્શન સી આપું છું કોઠારોમાં, અને ઓપ્શન ડી છે કે ભેજવાળી જગ્યામાં. ચાલો, જે પણ વિદ્યાર્થીઓને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તેમણે કોમેન્ટ કરવાનો છે. અને જો કારણ ખબર હોય શા માટે આ જગ્યા પર સંગ્રહ નહીં કરી શકાય તો કારણ પણ લખવાનું છે, બરોબર. ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે NMMS 2022માં પૂછાયેલો. મને ઓળખો, મારા દ્વારા ખેતરમાંથી નીંદણને દૂર કરી શકાય છે. આ પ્રશ્ન આ પહેલાં પણ પૂછાયેલો છે, બરોબર. જો નીંદણની આપણે હમણાં જ વાત કરી કે નીંદણ છે વનસ્પતિ સાથે બિનજરૂરી આપણે જે વાવેતર કર્યું હોય એમાં બિનજરૂરી ઉગી નીકળતી વનસ્પતિ છે, તે આપણા મુખ્ય પાકને પોષણ ઓછું કરે છે. તે જે બિનજરૂરી વનસ્પતિ છે તે ખેતરમાંથી જે આપણે પોષણ આપીએ છીએ તે બિનજરૂરી વનસ્પતિ લે તો એના કારણે આપણો જે મુખ્ય પાક છે એની વૃદ્ધિ બરાબર થતી નથી, બરાબર. તો આપણને અહીંયા પૂછ્યું છે કે ખેતરમાંથી નીંદણને દૂર કરી શકાય છે. કોના દ્વારા દૂર કરી શકાય છે? આપણે હમણાં જ જોયું તો કે ખરપિયા દ્વારા, બરાબર. રાઈટ આન્સર આવશે ખરપિયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, ચાલો. માટીને ઉપર નીચે અને પોષી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. NMMS 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. થોડી વાર પહેલાં જ આપણે ચર્ચા કરી છે કે માટીને ઉપર નીચે અને પોષી કરવાની ક્રિયાને શું કહેવાય છે? તો કે ખેડાણ કહેવાય છે. લણણી કોને કહેવાય? તો કે જે પાક આપણે તૈયાર થઈ જાય, પાકી જાય એ પછી એની લણણી કરવામાં આવે છે. સિંચાઈ કોને કહેવાય? તો કે પાક વાવ્યા પછી એને જે પાણી આપવામાં આવે છે, જે આપણે એને પાણીનું જે અલગ અલગ પદ્ધતિઓ છે સિંચાઈની, ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ, તો એને સિંચાઈ કહેવાય છે, બરાબર. સંગ્રહ આપણે હમણાં જ વાત કરી તો કે આનો રાઈટ આન્સર આવશે ખેડાણ. જોઈએ રાઈટ આન્સર. ઓકે, રાઈટ આન્સર આવશે
ખેડાણમાં જુઓ અહીંયા હળનું તમને બતાવેલું છે. આપણને જે પાઠમાં ભણાવવામાં આવે છે પ્રકરણમાં, તેમાં તમને હળનો ઉપયોગ ખેડાણ માટે કરવામાં આવે છે. એ રીતનો આપણને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, સિંચાઈ પદ્ધતિને લગતો પ્રશ્ન આવી ગયો. નીચેના પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ શોધો. NMMS 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. જો આધુનિક સિંચાઈ પદ્ધતિ શોધવાની કીધી છે. અહીંયા જો મોટ, ચેન પંપ, ઢેકલી આવશે અહીંયા, બરાબર. એ જે છે આ ત્રણ એ જે સિંચાઈ પદ્ધતિ છે એ જે પહેલાં આપણા પૂર્વજો કરતા હતા એ સિંચાઈ પદ્ધતિ છે. આધુનિક સિંચાઈ પદ્ધતિમાં જવાબ આવશે ફુવારા પદ્ધતિ. રાઈટ આન્સર જોઈએ આપણે, ફુવારા પદ્ધતિ. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે? ઓકે, ચાલો, કુદરતી ખાતરને લગતો પ્રશ્ન NMMS 2021માં પૂછાયેલો છે. કુદરતી ખાતરનું તમને પૂછ્યું છે તો કે અહીંયા પણ તમને પ્રકરણમાં સ્પષ્ટ આપેલું છે કે NPK, પોટાશ, યુરિયા આ તમામ ખાતરો જે છે એ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. એ આપણને કુદરતી રીતે મળતા નથી. જ્યારે કુદરતી ખાતર છે એ વર્મી કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે. રાઈટ આન્સર જોઈએ આપણે તો કે ઓકે, વર્મી કમ્પોસ્ટ એ કુદરતી ખાતર કહેવાય છે. ચાલો નેક્સ્ટ લઈએ. ઓકે, તો ચાલો વિડીયો પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે. એ પહેલાં તમારે શું કરવાનું છે? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાની છે. આગળ આવા તમામ પ્રકારના વિડીયો મેળવવા માટે આપણો અભ્યાસક્રમ, સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે કવર કરવાનો છે. તો તમામ વિડીયો મેળવવા માટે ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બાજુમાં બેલ આઇકન પણ દબાવવાનું છે. જ્યારે પણ વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. અને આ વિડીયોને બને એટલા વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, જેથી કરીને જેમને ખ્યાલ નથી એમના સુધી પણ માહિતી પહોંચે. ધન્યવાદ.